નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે તો સૌપ્રથમ આવતીકાલે એટલે કે તારીખ 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તો સૌપ્રથમ આપણે બનાસકાંઠા જિલ્લો અને વાવથરા જિલ્લામાં જિલ્લા પંચાયતના નામની યાદીની વાત કરીશું અને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કુલ કેટલી સીટો મેળવી તેની વાત કરવાના છીએ. તો સૌપ્રથમ વાત કરીએ વાવથરા જિલ્લા પંચાયતના કુલ સીટો 30, એમાંથી ભાજપને 20 સીટો મળી છે અને કોંગ્રેસને 10, તો અપક્ષને 0 કે આમ આદમી પાર્ટીને પણ 0. વાત કરીએ તાલુકા પંચાયતની તો કુલ 8 તાલુકાના અલગ અલગ હતી. તો થરાદ તાલુકામાં 24, ભાજપને મળી 23, કોંગ્રેસને 1. રાહ તાલુકાની વાત કરીએ તો કુલ સીટો 16, ભાજપને મળી 12, કોંગ્રેસને મળી 4. ધરણીધરની વાત કરીએ તો કુલ સીટ 16, ભાજપને 12, કોંગ્રેસને 2 અને અપક્ષને 2. સુઈગામની વાત કરીએ તો કુલ સીટ 16, ભાજપના 9 અને કોંગ્રેસને 7. પછી વાત કરીએ ભાભરની તો કુલ સીટો 18, ભાજપ 11, કોંગ્રેસ 6. વાવની વાત કરીએ તો કુલ સીટો 16, ભાજપ 10 અને કોંગ્રેસ 6. દિયોદરની વાત કરીએ તો કુલ સીટો 22, ભાજપને 10, કોંગ્રેસને 12. લાખણીની વાત કરીએ તો કુલ સીટો 22, ભાજપ 8, કોંગ્રેસ 13, અપક્ષ 1. નગરપાલિકાની વાત કરીએ તો ભાભરમાં કુલ 24, ભાજપને 24, કોંગ્રેસને 0, અપક્ષને પણ 0. થરાદ નગરપાલિકાની વાત કરીએ તો કુલ સીટ 28, ભાજપ 19, કોંગ્રેસ 8, અપક્ષ 1 સીટ. તે જ રીતે બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ સીટો 48, એમાંથી ભાજપને મળી છે 32 અને કોંગ્રેસને મળી છે 16 સીટ. તે જ રીતે નગરપાલિકા બનાસકાંઠા પાલનપુરની વાત કરીએ તો કુલ સીટ 44, તો ભાજપને 27, કોંગ્રેસને 17. ડીસા નગરપાલિકાની વાત કરીએ તો કુલ સીટો 44, બીજેપી 39, કોંગ્રેસ 3, આપ આદમી પાર્ટી 1 અને અપક્ષ 1. ધાનેરાની કુલ નગરપાલિકાની સીટ 28, બીજેપી 25, કોંગ્રેસ 3. તે જ રીતે બનાસકાંઠાના વિવિધ તાલુકા પંચાયત જિલ્લા વાઇઝ વાત કરીએ તો અમીરગઢ ભાજપ 10, કોંગ્રેસ 5, અપક્ષ 2. ધાનેરાની વાત કરીએ તો ભાજપ 19, કોંગ્રેસ 6, અપક્ષ 1. પાલનપુરની વાત કરીએ તો ભાજપ 11, કોંગ્રેસ 23. વડગામની વાત કરીએ તો ભાજપ 13, કોંગ્રેસ 14, અપક્ષ 1. દાંતાની વાત કરીએ તો 10 ભાજપ, 10 કોંગ્રેસ. ઓગળની વાત કરીએ તો 12 ભાજપ, 8 કોંગ્રેસ. હળાદની વાત કરીએ તો ભાજપ 3, કોંગ્રેસ 12, અપક્ષ 1. ડીસાની વાત કરીએ તો 25 ભાજપ, 13 કોંગ્રેસ. કાંકરેજની વાત કરીએ તો 13 ભાજપ, 7 કોંગ્રેસ. દાંતીવાડાની વાત કરીએ તો 10 ભાજપ અને 8 કોંગ્રેસ. તેવી જ રીતે બનાસકાંઠા તાલુકા પંચાયત. હવે વાત કરીએ બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં જે કોઈ જિલ્લા પંચાયતના ઉમેદવારો વિજેતા થયા છે બંને પક્ષોના, તેમના ઉમેદવારોની યાદી સંપૂર્ણ લિસ્ટની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠાની 48 જિલ્લા પંચાયતમાંથી 32 ભાજપ અને 16 કોંગ્રેસના ફાળે ગઈ છે. અમીરગઢ જમરતબા ખેગારજી ડાભી, કોંગ્રેસ. ઇકબાલગઢ પન્નીબેન અશોકભાઈ ખેર, ભાજપ. કપાસિયા મનહરબા મુકેશસિંહ ચૌહાણ, ભાજપ. વિરમપુરની વાત કરીએ તો ગુલાભાઈ લાલાભાઈ ડામોર, ભાજપ. તાણાની વાત કરીએ તો રેખાબેન તેજાભાઈ દેસાઈ, ભાજપ. તેરવાડાની વાત કરીએ તો પુખ્તાજી નાગજીજી મકવાણા, કોંગ્રેસ. વડાની વાત કરીએ તો વિલાસભા મુકેશજી વાઘેલા, ભાજપ. કંબોઈની વાત કરીએ તો બિનહરીફ ગોપાલસિંહ સવજી સોલંકી, ભાજપમાંથી. ખીમણાની વાત કરીએ તો પ્રભાબેન રમેશભાઈ પટેલ, ભાજપ. સિહોરીની વાત કરીએ તો પ્રધાનજી રંગુજી ભાજપ, રાઠોડ, ભાજપ. આશેડાની વાત કરીએ તો હનરાબેન ધુંખજી ઠાકોર, ભાજપ. ભડથની વાત કરીએ તો કંકુબા બહાદુરસિંહ વાઘેલા, ભાજપ. ચેરડાની વાત કરીએ તો બાબુભાઈ નાનજીભાઈ પટેલ, ભાજપ. જૂના ડીસાની વાત કરીએ તો
આંચલ યશ બ્રહ્મભટ્ટ ભાજપ. કુચાવાડાની વાત કરીએ તો ગણેશ મફતલાલ બારોટ ભાજપ. માલગઢની વાત કરીએ તો મનોજકુમાર મોહનલાલ દેવડા ભાજપ. મુડેઠાની વાત કરીએ તો અલ્કેશકુમાર મુલજીભાઈ જોશી ભાજપ. નેસડા જૂનાની વાત કરીએ તો નરસિંહભાઈ આથીભાઈ ચોટાણા કોંગ્રેસ. સમવ મોટાની વાત કરીએ તો કપિલાબેન પાનસંગ ઠાકોર ભાજપ. વરણની વાત કરીએ તો ખેગારભાઈ હરિભાઈ પટેલ કોંગ્રેસ. અંબાજીની વાત કરીએ તો બાબુભાઈ નાગજીભાઈ પટેલ કોંગ્રેસ. દાંતાની વાત કરીએ તો ભવાનીસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ કોંગ્રેસ. નવાવાસની વાત કરીએ તો સરદારભાઈ હમીરભાઈ ગુંગાઈસા કોંગ્રેસ. રંગપુરની વાત કરીએ તો જ્યોત્સનાબેન ગોપાળભાઈ ગમાર ભાજપ. ભાખર મોટીની વાત કરીએ તો રેણુબા રાજેન્દ્રસિંહ વાઘેલા ભાજપ. દાંતીવાડા તેજાભાઈ કાનજીભાઈ મારવાડિયા ભાજપ. પાંથાવાડા હંસાભાઈ શાંતિજી ગોવલાણી ભાજપ. તાંખા સજનાબેન સેધાભાઈ તસિયા ભાજપ. જડિયા રમીલાબેન બળવંતભાઈ ભીલ ભાજપ. કિંમત વસંતભાઈ રણછોડજી પુરોહિત ભાજપ. થાવર અમથાભાઈ ખેમસીભાઈ કાળમા ભાજપ. વાલેર કાંતિભાઈ ખેમાભાઈ ડાભી ભાજપ. ચડોતરની વાત કરીએ તો લક્ષ્મીબેન પરથીભાઈ કોંગ્રેસ. ચંડીસર રશ્મિ દેવેન્દ્રકુમાર છાપિયા ભાજપ. ગઢની વાત કરીએ તો કમલેશજી સેનજીજી કોંગ્રેસ. જગાણાની વાત કરીએ તો અભિષેક પ્રહલાદભાઈ પરીખ ભાજપ. કાણોદરની વાત કરીએ તો નિશાબેન કલ્પેશભાઈ સુણસરા ભાજપ કોંગ્રેસ. જગાણાની વાત કરીએ તો અભિષેક પ્રહલાદભાઈ પરીખ ભાજપ. કાણોદર નિશાબેન કલ્પેશ અલબાસ સુણસરા કોંગ્રેસ. મડાણા ગઢની વાત કરીએ તો ગોવિંદભાઈ રામજીભાઈ મેણાત ભાજપ. માલણની વાત કરીએ તો પ્રિયંકાબેન મહેશભાઈ ચૌહાણ ભાજપ. મલાણાની વાત કરીએ તો કાંતિલાલ સરદારભાઈ માજીરાણા કોંગ્રેસ. બસુની વાત કરીએ તો હજારાબેન મહંમદ અસીફ બત્રા કોંગ્રેસ. તેવી જ રીતે 43 નંબરની સીટ ઉપર 42 છાપીની બબીબેન દલજીભાઈ ચૌધરી ભાજપ. જલોત્રાની ચહેરાજી હજુરજી પરમાર ઠાકોર ભાજપ. કાલેડાની વાત કરીએ તો દેવસિંહ મોહબ્બતસિંહ ભાટી કોંગ્રેસ. મેમદપુરની ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌધરી કોંગ્રેસ. વડગામ કૃષ્ણાબેન બાલકૃષ્ણ જીરાલા ભાજપ. દલપુરા જમનાબેન સાહેબાભાઈ તરાલ કોંગ્રેસ. અને છેલ્લે ખંડોળ ઉંબરી તો મણિબેન કાંતિભાઈ ગમાર કોંગ્રેસ. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લા પછી વાત કરીએ વાવથરા જિલ્લા પંચાયતના વિજેતા થયેલ ઉમેદવારોની યાદી. આગથળામાં નાવીબેન દેવાજી ઢાંસ કોંગ્રેસ. બરવાલાની વાત કરીએ તો ચંપાબેન ઠાકરસિંહજી રાઠોડ કોંગ્રેસ. હોરડો પુંજીબેન તમદ્રમસિંહભાઈ પટેલ ભાજપ. લોરસ જોગાજી વણાજી ચૌહાણ ભાજપ. દૈયપ ચૌહાણ હીરાબેન પથુભાઈ ભાજપ. દેથળીની વાત કરીએ તો ગોમતીબેન ઈશ્વરભાઈ પટેલ ભાજપ. ટીમાની વાત કરીએ તો અમૃતભાઈ શિવરામભાઈ પટેલ ભાજપ. દિયોદરની વાત કરીએ તો બળવંતજી કાનજીભાઈ મકવાણા કોંગ્રેસ. ડુચકવાડાની વાત કરીએ તો નાનજીભાઈ કમાભાઈ ચૌધરી કોંગ્રેસ. ડુવાની વાત કરીએ તો મંજુલાબેન હેદુજી વાઘેલા ભાજપ. ધાણાની વાત કરીએ તો સેજીબેન જીતાજી ચૌહાણ કોંગ્રેસ. જેતડાની વાત કરીએ તો શારદાબેન મકાભાઈ ઠાકોર ભાજપ. કોતરવાડાની વાત કરીએ તો જમનાબેન અભયસિંહ ચૌહાણ ભાજપ. લાખણીની વાત કરીએ તો બબીબેન કરશનભાઈ મકવાણા કોંગ્રેસ. મડાલની વાત કરીએ તો ધુખાજી નારણજી ઠાકોર ભાજપ. માડકાની વાત કરીએ તો શારદાબેન અમીરામભાઈ આસલ ભાજપ. મલપુરની વાત કરીએ તો રત્નીબેન હરચંદભાઈ પરમાર ભાજપ. મીઠાની વાત કરીએ તો અંબાબેન ભાવસંગજી મકવાણા કોંગ્રેસ. મોરથલની વાત કરીએ તો મુકેશકુમાર મદનલાલ પટેલ ભાજપ. મોરવાડાની વાત કરીએ તો પાર્વતીબેન રમેશભાઈ બોરુવા કોંગ્રેસ. મોટા કાપરાની વાત કરીએ તો ભાવનાબેન પરબતભાઈ ચરપટા ભાજપ. નારોલીની વાત કરીએ તો જગદીશભાઈ લખમણાભાઈ ચૌધરી ભાજપ. પીલુડાની વાત કરીએ તો મફીબેન વેલાભાઈ કાંગ ભાજપ. રૈયાની વાત કરીએ તો જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરી ભાજપ. રાંટીલાની વાત કરીએ તો સિદ્ધરાજસિંહ માધુસિંહ ચૌહાણ કોંગ્રેસ. સણવાની વાત કરીએ તો રજનીશકુમાર
જયંતિભાઈ ચૌધરી ભાજપ. સુઈગામની વાત કરીએ તો દુધાભાઈ રામજીભાઈ રાજપૂત ભાજપ. તડાવની વાત કરીએ તો બબીબેન ધંગાભાઈ પરમાર ભાજપ. ઉચેસરની વાત કરીએ તો વિરમજી જગાભાઈ ચૌધરી ભાજપ. વાવની વાત કરીએ તો શંકરભાઈ હીરાભાઈ ચૌહાણ. આમ કુલ 30 બેઠકો વાવથરા જિલ્લાની અને 48 બેઠકો બનાસકાંઠા જિલ્લાની સંપૂર્ણ યાદી આ રીતે છે. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.